મિત્રો મોરબીમાં અત્યારે મોરે ચાલી રહ્યો છે અને જે આપણા ક્રાંતિ એમએલએ છે, જે મોરબીના એમએલએ છે, તે અત્યારે 100 ગાડીઓનો કાફિલો લઈ અને વિધાનસભામાં મિત્રો પહોંચી ગયા છે અને ત્યાં વિધાનસભાની સીડી ઉપર અત્યારે હાલ મોરચો થઈ રહ્યો છે। પરંતુ મિત્રો અહીંયા એક મોટો સવાલ આવે છે। જે ક્રાંતિ અમૃતિયા છે તે 100 ગાડીઓનો કાફલો લઈને મોરબી તો મિત્રો ત્યાંથી ને ગાંધીનગર તો મિત્રો પહોંચી ગયા, પરંતુ ટાઈમ લેવાનું જ મિત્રો અધિકારીઓનો ભૂલી ગયા। અધિકારીને મળ્યા વગર તો રાજીનામું નહીં અપાય મિત્રો। અને અધિકારીનું ઓફિસનું મિત્રો ગાંધીનગર ઓફિસનું એવું કહેવું છે કે બેમાંથી એકય પક્ષોએ અમારી પાસે આ રાજીનામા બાબતે મિત્રો ટાઈમ નથી લીધેલો, મિટિંગ માટે ટાઈમ મિત્રો નથી લીધેલો। ત્યાંથી ઓફિસનું મિત્રો આવું કહેવું છે। એટલે કે આપણે એમ કહીએ કે તો એ ચાલે કે આ એક આખો ડ્રામા છે મિત્રો। કેમ કે ગોપાલ ઇટાલિયા જે છે તેમને એકય વખત એવું મિત્રો નથી કીધું કે હું રાજીનામું આપીશ, અને બીજી પાર્ટી એવું કહે છે મિત્રો કે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવે અને રાજીનામું મિત્રો આપે। જોકે ઓલાભાઈ કીધું જ નથી તો એવું પોસિબલ જ મિત્રો ના થાય કે તે ગોપાલ ઇટાલિયા મિત્રો ગાંધીનગર જાય અને રાજીનામું આપે મિત્રો, એવું એકય વાર પોસિબલ જ નથી। વિડીયોની શરૂઆત આપણે કરીએ તો આ વિડીયો સૌથી પહેલાં જે મોરબીના એમએલએ છે ત્યાંથી મિત્રો આ આખી બબાલ મિત્રો ચાલુ થાય છે। તેમને કીધેલું હતું કે 2 કરોડ રૂપિયા હું આપીશ અને હું રાજીનામું પણ આપી દઈશ જો ગોપાલ ઇટાલિયા મોરબીની અંદર આવે અને ચૂંટણી મિત્રો જીતી બતાવે તો। અને આ ચૂંટણીની જે ચેલેન્જ હતી એ ગોપાલ ઇટાલિયાએ મિત્રો એક્સેપ્ટ કરી। તો આમાં એ વાત મિત્રો આવતી જ નથી કે ગોપાલ ઇટાલિયા પણ મિત્રો આ રાજીનામું આપશે, એવી આમાં વાત ક્યાંય છે જ નહીં। ઓન રેકોર્ડ નથી, ઓન રિટન નથી, ક્યાંય વિડીયો ઓડિયો કે લખાણમાં ક્યાંય એવી વાત મિત્રો છે જ નહીં। તો આપણે મોરબીથી ને ગાંધીનગર 100 કે 150 ગાડીઓનો કાફિલો લઈ અને એની એક રાહ જોઈએ આપણે તો એના ઉપર એક મોટો મિત્રો ક્વેશ્ચન માર્ક આવી જાય છે। હવે અમારું એમટીવી ન્યૂઝનું મિત્રો આ મુદ્દા ઉપર એટલું જ કહેવું છે કે જો આ 2 કરોડ રૂપિયા આપણે મોરબીની કે મોરબીની આજુબાજુના ગામડા ઉપર આપણે ખર્ચ કરીએ તો આપોઆપ મિત્રો આપણે વાયરલ થઈ શકતા હતા, પરંતુ આ 100 કે 150 ગાડીઓ આપણે ત્યાં સુધી લઈ જાય અને આ જ 100 ગાડીઓ આપણે જો મોરબીની અંદર જ ફરાવીએ ને મિત્રો સારા કામ માટે તો પણ મિત્રો આપણે ત્યાંથી ને ઘણો બધો મિત્રો ફાયદો થાય છે। હાલ અત્યારે મોરબીની જનતા એવું કહે છે કે અમને જેવું જીવન મિત્રો જોઈતું હતું એવું જીવન મિત્રો અત્યારે નથી મળી રહેલું। ભલે ને 100 ગાડીઓ મોરબીથી ને ત્યાં ગઈ, પરંતુ જે મોરબીના અંદરના લોકો જે છે મિત્રો એ અત્યારે એવું કહી રહ્યા છે કે અમને જે જીવન જોતું હતું, અમને જે સરકાર જોતી હતી એ મિત્રો હાલ અમને નથી મળી અને એ હાલ અત્યારે મિત્રો નથી વર્ક કરતી। એટલે કે આગળ હવે જોવા જેવું મિત્રો એ રહે છે કે આજે સાંજે લગભગ 90% ગોપાલ ઇટાલિયા કાં તો ફેસબુક ઉપર પોસ્ટ કરશે કાં તો મીડિયા ઉપર આવી શકે છે અને એનો મિત્રો જવાબ જે છે એ આજના સમયમાં આપણને જોવા મળી શકે છે। તો બને રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળ શું થાય છે એ આપણે આખો આના ઉપર વિડીયો અમે બનાવીશું। આભાર।